આમતક ટીવી ન્યૂઝ ચેનલની ટીમ આજે ત્રીજા દિવસે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં તૈનાત છે, ત્યારે પરિસ્થિતિ હજુ પણ ભીડભાડવાળી છે। મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને 5 તારીખ પછી ગુજરાતની પ્રજા પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં દર્શનનો લાભ લે, સ્નાનનો લાભ લે તે ખૂબ જ અનિવાર્ય છે। પ્રયાગરાજથી પર આમતક ટીવી ન્યૂઝ બ્યુરોના રિપોર્ટર કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ। પ્રયાગરાજમાં આજે આમતકની ટીમે ત્રીજા દિવસે પણ અલગ અલગ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની જાણકારી મેળવી હતી। ખાસ કરીને જે ઉત્તર પ્રદેશના પ્રશાસને આ ઘટના બાદ જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા ખૂબ જ સુંદર છે, પરંતુ જ્યાં માનવ મહેરામણ કરોડોની સંખ્યામાં ઉમટી પડ્યો છે ત્યારે ખરેખર આપ ફાટ્યું હોય ને થીગડું મારવા જેવી ઘટના જોવા મળી રહી છે। ખરેખર ખાસ કરીને લોકોનો ભયંકર ભીડ છે। આજે પણ કરીબન 4-4.5 કરોડ લોકો ત્યાં મોજૂદ છે, અને ઘણા વર્ષો પછી એટલે કે 144 વર્ષ પછી જ્યારે મહાકુંભ મેળો પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે અને એના સ્નાનનો જે મહિમા છે, દર્શનનો મહિમા છે, એની રજનો જે મહિમા છે એ ખૂબ જ બેનમૂન છે। પરિણામે લોકો બધી જ વસ્તુ ભૂલી અને પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ઉમટી પડે છે, પરંતુ આજે પણ અમારા પ્રતિનિધિ કુંભાભાઈ ચાવડાનો અહેવાલ જણાવે કે સરેરાશ 15થી 20 કિલોમીટર લાંબી લાઈનો છે। ક્યાંક લોકોની લાંબી લાઈનો ઘાટ ઉપર જોવા મળે છે, તો રસ્તાઓ પર વાહનોના થપ્પા જામી ગયા છે। 15થી 20 કિલોમીટર લાઈન છે। પરિણામે અત્યારે ગુજરાતના લોકોને ખાસ એક આમતક ટીવી ન્યૂઝના માધ્યમથી અમારી ટીમ ત્યાં સ્થળ ઉપર તૈનાત છે, ત્યારે વિનંતી કરવામાં આવે છે કે અત્યારે કુંભના મેળામાં ન જાય તો સારું છે। 5 તારીખ પછી પરિસ્થિતિ થાળે પડી જશે। હજી પણ સ્નાન બાકી છે, ત્યારે લોકો શાંતિથી સ્નાન કરી શકશે। ઉત્તર પ્રદેશની જે પ્રશાસનની ટીમ છે એ જે વ્યવસ્થા કરી રહી છે એ ખૂબ સારી છે, એને સહયોગ આપે। ખાસ કરીને અખાડામાં પણ જે સાધુ સંતો નાગાબાઓ છે એ પણ આ પરિસ્થિતિ સમજી રહ્યા છે, ત્યારે ખાસ કરીને ગુજરાતના લોકોને ફરી એક વખત અમારા આમતક ટીવી ન્યૂઝના માધ્યમથી વિનંતી કરવામાં આવે છે કે 5 તારીખ પછી કુંભના મેળામાં જશે તો સ્નાન થશે, દર્શન થશે અને મોક્ષનું ભાથું મળશે। એ ખૂબ જ સરસ વાત છે। દર્શક મિત્રો, આજે આમતક ન્યૂઝની ટીમ જ્યારે મહાકુંભ મેળાની મુલાકાતે આજ છે, ત્યારે વાગડની ટીમ પણ આપણી સાથે છે, અને ખૂબ માનવ મેળામણ આપણે જેને કહીએ કે અત્યારે મેદની એટલી છે કે વાત ના પૂછો, ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી। આવા નજારા અમે અત્યારે જોયા। હાલમાં આપણે ત્રિવેણી સંગમની અંદર બોટિંગ કરી રહ્યા છીએ, ત્યારે રાજપૂત સમાજના યુવાનો અને વાગડના અમારી સાથે છે। એમને પૂછીએ કે રમેશભાઈ, આપને કેવો મેળો લાગ્યો અને આ મેળાની વિશેષતા શું છે, ને અહીંયા જે ને એવી આસ્થા હોય છે કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું જરૂરી છે, અને અમુક 3 કે 4 આપણી જે પરંપરા મુજબ સ્નાન છે એના વિશે આપની પાસે કોઈ જાણકારી હોય તો જણાવો। વર્ષ 2025 144 વર્ષની પછી આ પ્રયાગ સંગમનું જે મહત્ત્વ છે એ અનેરું મહત્ત્વ છે। સનાતન ધર્મ માટે એક અનેરો ઉલ્લાસ છે। અહીંયા કરોડો લોકો આવવા લાગી રહ્યા છે, ને એ કોઈ નથી અહીંયા જાત ભાત નાત કોઈ પણ એવું નથી, અને એકદમ આનંદ ઉલ્લાસથી સંગમનો અનેરો લાભ ઉઠાવી રહ્યા છે। અમે અમારી ટીમ વાગડથી અહીંયા જે આવ્યા છે એ ત્રિવેણી સંગમનો અનેરો અમને લાભ પણ મળ્યો। અહીંયા ઉત્સાહ પણ છે, અને એક આ માહોલ તમે અહીંયાનો જે જુઓ તે એક અનેરો ઉત્સાહ છે લોકોમાં। આપણા હિન્દુમાં સંસ્કૃતિ મુજબ જે અત્યારે આ એક વિશેષ જેને કહીએ એ મહાકુંભ મેળો ત્યારે ચાલી રહ્યો છે, તો દર્શક મિત્રોને એ પણ અમે દર્શાવીએ છીએ કે આપ જોઈ શકો છો કે કેવો, હું કેમેરામેનને વિનંતી કરું કે જે આ ત્રિવેણી સંગમ છે એનો નજારો બતાવે। ભાઈશ્રીને વિનંતી કરું કે થોડા કેમેરો ત્રિવેણી સંગમ સામે કરો અને દર્શક મિત્રોને આ ત્રિવેણી સંગમનો દર્શન કરાવો। હર હર મહાદેવ, હર હર મહાદેવ।